વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં કવિતા 12 જનનીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે માતા વિશે અનેક કવિતાઓ સાંભળી હશે, અનેક ગીતો સાંભળ્યા હશે અને અનેક કહેવતો પણ સાંભળી હશે. માતા પર વિશ્વની દરેક ભાષાઓમાં કવિતાઓ, ગીતો, કહેવતો આપણને વાંચવા મળે છે. ગુજરાતી ભાષામાં પણ માતા પર અનેક કવિતાઓ લખાઈ છે. માતૃપ્રેમનો મહિમા ગાતી આ કવિતાઓમાં જેને પ્રથમ નંબર આપી શકાય તેવી કવિતા એટલે જનની. જનની કાવ્ય કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકરે લખેલું છે. કાવ્યની શરૂઆત કરતા પહેલા કવિશ્રીનો પરિચય મેળવીએ. કવિ બોટાદકર, જેમનો જન્મ 1870માં અને મૃત્યુ 1924માં થયું હતું. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસતરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાષાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. કાવ્યનો પરિચય જોઈએ. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી. એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો લેખ્યો છે. આ કાવ્યનો એટલે કે જનની કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. હવે કવિશ્રીના પરિચય બાદ આપણે કવિતાનું ગાન જોઈશું. ગીત. मीठा में हुलारे लोल, एथी
से घड़ीक व्योम वादળી રે લોલ માળીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખે નહીં જડે રે લોલ ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ એનો નહીં આંખ મેં ઉજાસ રે જનનીની જોડ સખે નહીં જડે રે લોલ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખે નહીં જડે રે લોલ 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 કવિતા સમજૂતી. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સમજૂતી જોઈએ. આ જગતમાં મધ મીઠું હોય છે અને મેઘ એટલે કે મેહુલું વરસાદનું જળ પણ મીઠું હોય છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે હે સખી, આ જગતમાં માતા એટલે કે જનની એટલે મા મમ્મી નો જોટો જડશે નહીં. વધુ સમજૂતી જોઈએ આપણે. મધની મીઠાશ જેવી જ મીઠાશ વરસાદના જળની હોય છે. મધ મીઠું હોય છે અને વરસાદનું જળ પણ મીઠું હોય છે, પણ એ બંનેથી વધારે મીઠો મારી માતાનો પ્રેમ છે. હે સખી, આ જગતમાં માતાના પ્રેમની તુલનામાં કોઈ આવી શકે તેમ નથી. માતાનો પ્રેમ અજોડ છે. કવિએ માતાના પ્રેમને વરસાદના જળ અને મધ કરતાં ચઢિયાતો બતાવ્યો છે. અઘરા શબ્દની સમજૂતી. મધુ એટલે મધ, મેહુલો એટલે વરસાદ, મોરી એટલે મારી, જનની એટલે માતા. આગળ પંક્તિ જોઈએ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી જુદેરી એની જાત રે અમીની ભરેલી એની આંખડી રે લોલ વાલના ભરેલા એના વેણ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ એટલે કે પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે. માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી એટલે કે સાવ અલગ જ છે. અમીની ભરેલી એની આંખડી રે લોલ એટલે કે એની આંખો અમૃતથી ભરેલી છે. વાલના ભરેલા એના વેણ રે, એના વેણ એટલે કે વચનો વહાલથી ભરેલા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે સખી, આ જગતમાં માતાનો જોટો જડે નહીં અથવા જડી શકે તેમ નથી. આગળ વધુ સમજૂતી જોઈએ. કવિ કહે છે કે માતા તો ભગવાને બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. એવું પણ કહેવાય છે કે ભગવાન દરેક માણસ પાસે જઈ ન શકે એટલે એણે માતાનું સર્જન કર્યું. આ દુનિયાના મોટા ભાગના સંબંધો લગભગ સ્વાર્થ આધારિત હોય છે,
પણ સૌથી અલગ માતાની જાત હોય છે. માની જાત એટલે કે બધીમાં એ મનુષ્ય હોય, પ્રાણી હોય કે પંખી હોય, એ જગતના સર્વ સજીવોમાં સાવ નિરાળી છે. માતાની આંખો અમૃતથી ભરેલી છે. માતાની આંખોમાં પ્રેમની સંજીવની સિવાય કોઈ અન્ય ભાવ હોતા નથી. એના દરેક શબ્દો પ્રેમથી ભરેલા હોય છે. અઘરા શબ્દો: પૂતળી એટલે મૂર્તિ, જુદેરી એટલે અલગ, અમી એટલે અમૃત, વેણ એટલે શબ્દ અથવા બોલ પણ કહી શકાય. આગળ પંક્તિ જોઈએ. હાથે ગુંથેલ એના હીરના રે લોલ, હૈયો હેમંત કેરી હેલ રે. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ. હાથે ગૂંથેલ એના હીરના રે લોલ એટલે કે એના હાથ જાણે રેશમથી ગૂંથેલા સુંવાળા દૈવી છે. હૈયું હેમંત કેરી હેલ રે. એનું હૈયું, એનું હૃદય જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલું હોય એવું. હેલ એટલે બેડા, બેડા જેવું શીતળ છે. હેમંત ઋતુમાં જેમ પાણી, ગળામાં પાણી ભરેલું હોય, બેડામાં પાણી ભરેલું હોય, ઠંડુ થઈ જાય એવું એનું હૃદય છે, એમ કહેવા માંગે છે કવિ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ. એના દૂધ દેવોનેય દુર્લભ છે, દેવોને પણ મળવા બહુ અઘરા છે. શશીએ સિંચેલ એની સોડ્ય રે. એનો ખોળો એટલે ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે. જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ. હે સખી, આ જગતમાં માતાનો જોટો જડશે નહીં. વધુ સમજૂતી જોઈએ આપણે. બાળક રડતું હોય અને માતાના હાથનો સ્પર્શ થાય પછી એનું રડવાનું બંધ થઈ જાય છે. માતાના હાથમાં એવી કોમળતા રહેલી છે. માતાના હાથમાં એવી દૈવી શક્તિ રહેલી છે. એના હાથે બનાવેલી એક રોટલી બાળક માટે પકવાન સમાન હોય છે. માતાનું હૈયું હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ જેવું શીતળ છે. હેલ એટલે બેડું. માતાના હૃદયમાં સૌ કોઈ માટે પ્રેમ હોય છે. હે સખી, આ જગતમાં માતાની તુલનાએ આવી શકે એવું બીજું કોઈ નથી. માતાનું દૂધ દેવોને પણ મળવું મુશ્કેલ છે. માતાનો પ્રેમ પામવો હોય તો દેવોએ મનુષ્ય અવતાર ધારણ કરવો પડે. માતાની ગોદમાં ચંદ્રની શીતળતા છે. કૃષ્ણ યશોદાની અને રામ કૌશલ્યાની ગોદમાં ઉછરેલા છે. એ લોકોએ મનુષ્ય અવતાર લીધેલો છે ભગવાને. એમ ચાંદની જેવી શીતળતાનો અનુભવ કરવા દેવોએ મનુષ્ય રૂપ અવતરવું પડે છે. તો જ એમને માતાની ગોદ મળે છે. અઘરા શબ્દ: હીર એટલે રેશમી દોરો, હેમંત એટલે માગશર અને પોષ મહિનાની ઋતુ, દોહ્યલું એટલે દુર્લભ એટલે કે મુશ્કેલીથી મળે એવું, ઝડપથી ના મળે એમ. શશી એટલે ચંદ્ર, સોડ્ય એટલે પડખું. આગળ જોઈએ. આગળની પંક્તિ. જગનો આધાર એની આંગળે રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ. જોઈએ. જગનો આધાર એની આંગળી રે લોલ એટલે જગત આખાનો આધાર માની આંગળી એટલે વિશ્વાસપાત્ર સહારો છે. કાળજામાં કંઈક ભર્યા કોડ રે. હૃદયમાં, માતાના હૃદયમાં કેટલા અરમાનો કોડ એટલે અરમાનો ભર્યા છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. એનું ચિત્ત, એનું મન જાણે ચાકડે ચડેલું હોય છે. એટલે કે કવિ આપણને એમ કહેવા માગે છે કે બાળકને સુખી જોવા માટે માતા સતત વિચારતી હોય છે. પળના બાંધેલ એના પ્રાણ રે. એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા
હોય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે સખી, માતાનો જોટો, માતાના પ્રેમનો જોટો જડે તેમ નથી. વધુ સમજૂતી જોઈએ આપણે. આજે જગતમાં જેટલા લોકો છે એ માતાનો વિશ્વાસપાત્ર સહારો પામીને મોટા થયા છે. દુનિયામાં પહેલાં જન્મી ગયેલું બાળક, હાલ જન્મેલું બાળક અને હવે જન્મ લેનારું બાળક, આ તમામ માતાની આંગળી પકડીને જ આ દુનિયામાં ઊભા રહી શકવાના છે. એટલે કવિએ માતાની આંગળીને જ જગતનો આધાર કહ્યો છે. માતાના હૃદયમાં પોતાના બાળક માટે કેટલા અરમાનો ભર્યા છે. માતા હંમેશા બાળકના આરોગ્ય, શિક્ષણ, ભરણપોષણ વગેરે વિશે વિચારતી હોય છે. કુંભારનો ચાકડો જેમ ફરતો હોય એ રીતે માતાનું મન બાળકના વિચારોમાં ખોવાયેલું રહે છે. માતાથી બાળક દૂર હોય કે નજીક, પણ એ દરેક પળે માતાના પ્રાણ સાથે બંધાયેલા હોય છે. એટલે જ કવિ કહે છે કે હે સખી, માતા સમાન જગતમાં બીજું કોઈ નથી. અઘરા શબ્દ. કોડ એટલે અરમાન અથવા ઈચ્છા. ચિત્રડું એટલે ચિત્ત અથવા મન. ચાકડો એટલે કુંભારનો ચાક, પૈડું, જેની ઉપર ઘડો બનાવવામાં આવે છે, ગોળ ગોળ ફરતો હોય છે. આગળની પંક્તિ જોઈએ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખોટે ન એની લાણ રે. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પહેલી પંક્તિ જોઈએ આપણે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ. માના હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે, એટલે મોઢું બંધ રાખીને પણ હંમેશા આશીર્વાદ આપતી હોય છે. એ આશીષની લાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી. લેતા ખોટે ને એની લાણ રે. એ આશીષની લાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠી હશે. અચળા અચૂક એક માય રે. પણ મા બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે સખી, માતાનો જોટો જડે તેમ નથી. આગળ વધુ સમજૂતી આપણે જોઈએ પંક્તિની. માનું હૈયું સંતાનોને હંમેશા મૂંગા આશીર્વાદ આપતું રહે છે. માતા પોતાના દરેક સંતાનને હૃદયથી આશીર્વાદ આપતી જ રહે છે. માતાના આશીર્વાદની ગમે એટલી લાણ લઈએ છતાંય ક્યારેય ખૂટતી જ નથી. આપણે ધરતીને પણ માતા કહીએ છીએ. આ ધરતી માતા પણ ક્યારેક ધ્રુજે છે અને ધરતીકંપ થાય છે, ત્યારે લોકોના જાનમાલનું નુકસાન થાય છે. પરંતુ કવિ કહે છે કે એક માતા જ છે જે પોતાના બાળક પ્રત્યેના પ્રેમમાંથી ચલિત થતી નથી. બાળકો પ્રત્યેની લાગણીમાં ક્યારેય ઉણપ આપતી નથી. હે સખી, માતાના પ્રેમની જોડ જડવી મુશ્કેલ છે. અગ્ર શબ્દ જોઈએ. આશીષ એટલે આશીર્વાદ. લાણ એટલે ખુશીના સમયે અપાતી ભેટ. અચળા એટલે સ્થિર. અચૂક એટલે ચૂકે નહીં એવો શબ્દ સૌ માટે એક શબ્દ છે. એના પછી આગળની પંક્તિ જોઈએ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પહેલી પંક્તિ જોઈએ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના પ્રવાહમાં, ગંગા નદીની વાત કરી છે, ગંગા નદીના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે. જ્યારે ઉનાળાની ઋતુ હોય તો એનો પ્રવાહ અથવા એનો જે નદીમાં પાણી હોય એ ઘટી જાય છે. જ્યારે ચોમાસું આવે, બહુ વરસાદ પડે તો એના પાણીના પ્રવાહમાં વધારો પણ થાય છે. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. પણ જનનીના પ્રેમનો, માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા
એક સરખો રહે છે. વર્ષે ઘડીક વ્યમ વાદળી રેલોલ. વાદળી, વરસાદથી ભરેલી જે વાદળી હોય એની વાત કરી છે. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે. માડીનો મેઘ બારે માસ રે, પણ માત્ર પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો જ રહે છે. એટલે કે માતા બારે માસ બાળકને વાલ પ્રેમ કરતી જ રહે છે. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. હે સખી, માતાના પ્રેમનો જોટો જડે તેમ નથી. પંક્તિની વધુ સમજૂતી જોઈએ આપણે. ભારતીય સંસ્કૃતિમાં નદીનું સ્થાન માતા તુલ્ય છે. ગંગા નદીને પણ આપણે માતા ગણીએ છીએ, પરંતુ ગંગા નદીનો કે અન્ય નદીનો પ્રવાહ એક સરખો હોતો નથી. એ પ્રવાહમાં હંમેશા વધઘટ થતી રહે છે, પરંતુ માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો જ રહે છે. આકાશમાંની વરસતી વાદળી ઘડી બે ઘડી વરસીને જતી રહે છે, પણ માતાના વાત્સલ્યનો વરસાદ તો બારે માસ વરસતો જ રહે છે. માતાનો પ્રેમરૂપી વરસાદ બાળકરૂપી છોડને હંમેશા પોષણ આપતો જ રહે છે. આવા માત્ર પ્રેમનો આ જગતમાં જોટો જડશે નહીં. અઘરા શબ્દ. નીર એટલે પાણી, વ્યોમ એટલે આકાશ, મેઘ એટલે વરસાદ. વરસાદ અને એને મેઘને વાદળ પણ કહી શકાય છે. છેલ્લી પંક્તિ જોઈએ આપણે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જોડે રેલોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે. એકમ, બીજ, ત્રીજ, ચોથ જ્યારે પૂનમ હોય ત્યારે એની ચાંદનીમાં એકદમ પ્રકાશ બહુ વધારે હોય છે. જ્યારે અમાસ જેવી પરિસ્થિતિમાં ચંદ્રની ચાંદની હોતી નથી. એટલે એમ કે છે ચંદ્રની ચાંદનીમાં પણ વધઘટ થાય છે. એનો નહીં આથમે ઉજાસ રે, એનો એટલે માતાનો. પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. જ્યારે ચંદ્રનો ઉજાસ તો, ચંદ્રનો પ્રકાશ તો આથમી જાય છે અમાસ હોય ત્યારે. જ્યારે માતાના પ્રેમનો જે ઉજાસ છે, પ્રકાશ છે, ક્યારેય આથમતું નથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે સખી, આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. પંક્તિની વધુ સમજૂતી આપણે જોઈએ. નદીના પ્રવાહમાં જે રીતે વધઘટ થયા કરે છે, એ રીતે ચંદ્રની ચાંદનીમાં પણ વધઘટ થાય છે, પરંતુ મારી માતાના પ્રેમના પ્રકાશનો ક્યારેય અસ્ત થતો નથી. હે સખી, આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. અઘરા શબ્દની સમજૂતી જોઈએ. ચડતી એટલે ચંચળ અથવા અસ્થિર. ઉજાસ એટલે પ્રકાશ. અહીંયા આપણું કાવ્યનો શબ્દાર્થ સાથે સમજૂતી પૂરી થાય છે. એના પછી આપણે જોઈએ પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન. કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. એનો ઉત્તર છે માનો પ્રેમ વરસાદના જળ અને મધથી પણ વધુ મીઠો છે. માતા ભગવાને બનાવેલી પ્રેમની પ્રતિમા છે. તેની આંખોમાં અમૃત અને શબ્દમાં પ્રેમ ભરેલો છે. માતાના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માતાનો પ્રેમ અચળ છે. એની ગોદમાં ચંદ્રની ચાંદની જેવી શીતળતા છે. એના પછી પ્રશ્ન 2. માડીનો મેઘ બારે માસ રે કાવ્ય પંક્તિને સમજાવો. એનો ઉત્તર છે આકાશમાંથી વરસતો વરસાદ એકાદ ઋતુમાં વરસે છે પછી ચાલ્યો જાય છે. એટલે કે ચોમાસામાં વરસે છે પછી ચાલ્યો જાય છે, પરંતુ માતાનો પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે. બાળક ઉપર માતાનો પ્રેમ હંમેશા એક સરખો જ રહે છે. એના પછી શબ્દનો વાક્ય પ્રયોગ કરો. નીચે આપેલા શબ્દો છે, જુઓ. અમી, હેલ, વ્યોમ, દોહલું. એ દરેકે દરેક શબ્દનું વાક્ય બનાવવાનું છે, એટલે કે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલો શબ્દ છે અમી. એનું વાક્ય પ્રયોગ કરીએ. માતાની આંખોમાંથી અમી વરસે છે. બીજો શબ્દ છે હેલ. એનો વાક્ય પ્રયોગ જોઈએ.
માથે હેલ મૂકી પનિહારીઓ આવતી દેખાય છે. એના પછી ત્રીજો શબ્દ છે વ્યોમ. એનો વાક્ય પ્રયોગ જોઈએ. વ્યોમમાં અગણિત તારાઓ છે. દોહેલું શબ્દનો વાક્ય પ્રયોગ, મા બાપ વગર જીવન જીવવું દોહેલું છે. એના પછી સમાન ઉચ્ચારવાળા શબ્દ શોધો. બોલવાની રીતે સરખા હોય એવા. જુઓ, માત, સોડ્ય, પ્રાણ, માંસ એ શબ્દ આપેલા છે. એવા ને એવા સમાન રીતે બોલી શકાય, ઉચ્ચારી શકાય, એટલે બોલી શકાય એવા શબ્દો આપણે લખવાના છે. પહેલો શબ્દ છે માત. માતના સમાન ઉચ્ચારણવાળો શબ્દ આપણે લખવાનો છે. માત બોલાય એ રીતે કયો શબ્દ બોલી શકાય? આપણે ઉચ્ચારણની રીતે કયો શબ્દ બોલી શકાય? કવિતામાં જે શબ્દ આવ્યા હોય એ લખવાના છે. તો જો, માત સામે જાત, સોડ્ય એટલે જોડ અથવા કોડ, પ્રાણ જેવો સમાન ઉચ્ચારણવાળો છે લાણ, અને માંસ જેવો ઉજાસ. બરાબર, સમાન ઉચ્ચારણવાળા શબ્દો છે. એના પછી છે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. માતા, આકાશ, ધરતી, ચંદ્ર, આ 4 શબ્દ માટે કાવ્યમાં જે શબ્દ વપરાયો હોય એ શબ્દ આપણે લખવાનું છે. તો માતા માટે કાવ્યમાં માત, જનની, માડી આ શબ્દ વપરાયા છે. એ જ રીતે આકાશ માટે વ્યોમ, ધરતી માટે ધરણી અને ચંદ્ર માટે કાવ્યમાં શશી અને ચંદા એવા શબ્દ વપરાયા છે. એના પછી શબ્દવાળી પંક્તિ લખો. ધરતી, વાદળી, વરસાદ એટલે મેઘ, ગંગા, ચંદ્ર, મધ, આ બધા જે શબ્દો છે એ શબ્દવાળી પંક્તિ, કાવ્યમાં જે પંક્તિ હોય કાવ્યમાંથી શોધીને તમારે અહીંયા પંક્તિ લખવાની છે. તો ધરતી એની કાવ્યમાં કઈ પંક્તિ છે? તો ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચળા અચૂક એક માય રે. એ જ રીતે વાદળી, તો કાવ્યમાં પંક્તિ છે વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. વરસાદ એટલે મેઘ, એની માટે કાવ્યમાં પંક્તિ છે માડીનો મેઘ બારે માસ રે. ગંગા શબ્દ છે એની માટે કાવ્યમાં પંક્તિ છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. ચંદ્ર માટે કાવ્ય પંક્તિ છે ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે. અને મધ શબ્દ માટે કાવ્યની પંક્તિ છે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. એના પછી ભાવાર્થ લખો. વિદ્યાર્થી મિત્રો, હવે જે કાવ્ય પંક્તિઓ છે તેનો ભાવાર્થ લખવાનો છે તમારે, જેની સમજ હમણાં જ મેં તમને આપી. બરાબર, આખો કાવ્યનો જે ભાવાર્થ તમને સમજાયો એમાં અહીંયા જે પંક્તિ આપી છે એનો ભાવાર્થ તમારે લખવાનો છે. પંક્તિ જોઈએ. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. એનો ભાવાર્થ છે ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં ક્યારેય સંતાનો પ્રત્યે લાગણીમાંથી ચલિત થતી નથી. એના પછીની પંક્તિ છે વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. એનો ભાવાર્થ છે વરસાદી વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માત્ર પ્રેમરૂપી વરસાદ બારે માસ વરસતો રહે છે. પંક્તિ જોઈએ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જેનો ભાવાર્થ જોઈએ. ગંગા નદીના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. પંક્તિ જોઈએ આપણે.
ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આઠમે ઉજાસ રે. એ પંક્તિનો ભાવાર્થ જોઈએ. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પરંતુ માતાના પ્રેમના ઉજાસનો ક્યારેય અસ્ત થતો નથી. નવી પંક્તિ જોઈએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. જેનો ભાવાર્થ જોઈએ. જગતમાં મધ અને વરસાદનું જળ મીઠું હોય છે, પણ એથી વધારે મીઠો માતાનો પ્રેમ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પંક્તિઓનો ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખવાનો છે. તો જોઈએ આપણે. ફકરો લખો. મધ અને મેઘ બંને મીઠા છે, પણ એમનાથી વધારે મીઠો માતાનો પ્રેમ છે. ગંગાનો પ્રવાહ વધે ઘટે છે, પણ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો વહ્યા કરે છે. વાદળી વરસીને ચાલી જાય છે, પણ માનો પ્રેમરૂપી વરસાદ બારે માસ વરસે છે. ચાંદનીના ઉજાસમાં વધારો ઘટાડો થયા કરે છે, પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારેય આથમતો જ નથી. ધરતી પણ ક્યારેય ધ્રુજી ઉઠે છે, પણ માતા તો હંમેશા અચળ અડગ રહે છે. એના પછી પ્રશ્ન 6. આ કાવ્યના સમૂહગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય? તમને કયું વાદ્ય વગાડવું ગમશે? તમારી રીતે લખવું હોય તો લખી શકો છો. ઉત્તર છે એનો. આ કાવ્યના સમૂહગાન વખતે હાર્મોનિયમ, તબલા, બંસરી વગેરે સાધનોનો ઉપયોગ કરી શકાય છે. મને તો તબલા વગાડવા ગમશે. હવે અહીંયા આપણું કાવ્ય 12 જનની પૂરું થાય છે. આપણે કાવ્યની પૂર્વ સમજૂતી જોઈ, કવિશ્રીનો પરિચય જોયો, કાવ્યની પંક્તિ સાથે સમજૂતી ભાવાર્થ જોયો, અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરી છે. બધું અહીંયા પૂરું થાય છે. હવે તમારે તમારી નોટબુકમાં હું જે શબ્દાર્થ મોકલું એ શબ્દાર્થ સૌથી પહેલાં લખવાના છે. શબ્દાર્થ પછી કાવ્ય લખવાનું છે. કાવ્ય પછી અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનો છે.